સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ તો ન કહો, 6-7 વાગી ગયા અને હવે અત્યારે આપણે થાર લઈને જવાનું છે ધૂળકુટિયા દાદા, ભૂતળા દાદા એટલે બાંભણિયાના જ છે ભૂતળા દાદા. તો ત્યાં જઈએ અને મસ્ત મજાની ગાડી આ હાંકવા મળી, તો હવે કાઢીએ, હેન્ડ્રી કાઢી નાખીએ અને હવે નીકળીએ સીધા ભૂતળા દાદા તરફ. અને આજે માન હાંકવા મેલીશ, કારણ કે કાલે જ હજી આવ્યા, કાલ રમદી. તો હવે ગાડી નિરાતે કાઢીએ પછી નીકળીએ. કંઈ નડતું નથી ને મને મારીએ ને ક્રેશ પડીએ તો. બાકી થાર તો થાર છે મિત્રો, કાંઈ ઘટે નહીં. હલાવવામાં છે ને બહુ મજા આવે. તો હવે નીકળીએ, બસ ટાઈમ નથી ખોટી કરવો. તો ફાઇનલી પૂગી ગયા ધૂળકુટિયા ભૂતળા દાદાએ. અને જો મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી. અને આ મંદિર છે, ગયા વખતે આવ્યા હતા અને જાત્રા પૂરી કરી એટલે પાછા આવ્યા. તો ગાડી તો પાર્ક કરી દીધી. હવે દર્શન બર્શન કરીએ, અંદર જઈએ. અને હમણાં વરસાદ બહુ પડ્યો ને એટલે નદી આવી ગઈ છે, અહીંયા બાજુમાં જ છે. એટલે હવે પહેલાં દર્શન કરીએ અને જો આ નદી અહીં બાજુમાં જરી હાવ નજીક જ છે જો. એટલે પછી પેલા પુલવેથી આવ્યા હતા ને ત્યાંથી ટ્રાય કરીએ વટે તો ગાડી, પેલા દર્શન કરીએ. જય ભૂતળા દાદા. અને મિત્રો ભૂતળા દાદાના મસ્ત મજાના દર્શન કર્યા. અને હવે આડી આરતીનો સમય છે. અને તમે આવો ને મિત્રો તો બિસ્ટોલ નહીં ભૂલતા, અમે તો ભૂલી ગયા, બિસ્ટોલ હરગાવી પડે એટલે. અને જોઈએ આમાં કાંકમાં હોય તો. બિસ્ટોલ તો નથી. બાંભણિયાનું ખેતલાપાનું મંદિર છે, એટલે આપણે ધૂળકુટિયા દાદાનું મંદિર છે ને એની બાજુમાં જ આવેલું છે, એટલે દર્શન કરવાનું નહીં ભૂલતા. અને મિત્રો આરતી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો. અને મસ્ત મજાની આરતી થાય એટલે ઘડીક બેઠી ગયા. અને જો દાદા આરતી કરે, આરતી ચાલુ જ છે. તો મસ્ત મજાની આરતી લીધી મિત્રો. અને તમે આવો ને તો બિસ્ટોલ લાવવાનું નહીં ભૂલતા. અને હવે નીકળીએ ઘર તરફ. અને એટલે તો ડેલો ખોલી નાખીએ. આવતા જતા દરવાજો બંધ કરવો. અને મિત્રો આપણે ધૂળકુટિયા દાદાનું મંદિર ક્યાં આવેલું છે ખબર? ઉનાથી 4 રસ્તા પડે ને ત્યાંથી આવેલું છે, અને અંજારથી પણ આવવાનું છે. અને આવો તો એ રસ્તેથી આવજો. તો ફાઇનલી ઘરે પૂકી ગયા છે અને વરસાદ તો ભૂકા કાઢ નાખ્યા. અને મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી. અને એક ગાડી આપણે અહીંયા પડી છે અને બીજી અહીંયા પડી. તો હવે લોક બુક કરી નાખીએ. એટલે બોલો, લોક કરવામાં લાઇટો ચાલુ થાય જો. અને હવે વરસાદ જો મિત્રો ભૂકા કાઢને ખાસ જો ખાલી. ઓહો
તો બીજો દિવસ થઈ ગયો છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગઈ. અને હવે કારખાને હું કામ થયું તમને બતાવું. કારખાને કોટાનું કામ ચાલુ છે. અને જો કાંકરી આવી ગઈ, રેતી આવી ગઈ અને વધારાનો માલ છે ને એ કાઢી નાખ્યો કોલ્ડ રૂમમાંથી, કારણ કે કોટા નાખવાના છે એટલે. અને જો કોટા પણ આવી ગયા અને આવી રીતના કોટા આવે. અને જો આ બધું તોડી નાખ્યું. અને બીજું તો હું બાકી છે, આજે થોડોક તોડવાના બાકી છે. અને આ તો મેં ચાલુ સિઝનમાં જ કરી નાખ્યું તો ખબર હતું. અને જો કોલ્ડ રૂમમાં બધું તોડી નાખ્યું. આ બધીમાં પાટિયા આવશે. આ ઓલા પાટિયા હતા ને પહેલાં, એ પાટિયા આવશે અહીંયા. અને બીજું શું છે, રેતી નાખી દીધી. ધંધલામાં તો નથી એટલું બધી ટીટું, કારણ કે પોર કર્યું હતું ને કામ એટલે. અને એમાં જો રેતી નાખી દીધી છે. હવે આમાં કોટા જ બાકી છે. અને બીજું કંઈ તો કામ બાકી નથી કારખાનામાં, કોટાનું જ રહ્યું છે. અને હવે મશીનનું થોડું ઘણું રિપેર છે, આપણે રીંગુને કરવાનું. તો એ નાનું મોટું કામ બાકી છે, એટલે કારીગર આવશે એટલે એ થઈ જાય. અને હવે ટૂંક સમયમાં ચાલુ કરવું પડશે, કારણ કે સમય નથી જાજો રહ્યો. ફરવામાં બહુ આપણે બિઝી થઈ ગયા. અને હવે આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય. તો હવે આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ, બાય બાય.